સ્વાગત છે તમારું રાધા રાણી વસ્ત્રાલયમાં। જેમ આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે કયા સ્ટાઇલની ચોલી તમારો લુક વધારે હેવી કરી શકે છે તે આપણે જાણીએ। બ્લાઉઝ, દુપટ્ટો અને ચણિયું ત્રણેય વસ્તુ હેવી હોવું જરૂરી નથી। જેમ આપણે જોઈ રહ્યા છીએ, બ્લાઉઝ ફૂલ વર્ક વાળો છે, તો સાથે ચણિયો સિમ્પલ છે, પ્લેન ચણિયા સાથે। બ્લાઉઝ પેપ્લમ સ્ટાઇલમાં ફૂલ હેવી વર્ક સાથે આપણને મળી જવાનું। પણ આ પ્લેન ચણિયાને હેવી લુક આપવા માટે આપણે દુપટ્ટાને અલગ અલગ સ્ટાઇલથી તેનો લુક હેવી ક્રિએટ કરી શકીએ છીએ। જો તમે કન્ફ્યુઝ હોય કે મીડિયમ વર્કને તમારે હેવી લુક કઈ રીતે બતાવવું, તો આજે આપણે એ પણ જોઈએ। જેમ આપણે જોઈ રહ્યા છીએ કે એક સિમ્પલ નેટનો દુપટ્ટો આમાં નાખવાથી, બ્લાઉઝ અને ચણિયાનું વર્ક દેખાવાથી તેનો લુક કેટલો સારો આવી ગયો છે। તમે જ્યારે ચોલીનું સિલેક્શન કરતા હોય ત્યારે તમે એ બે વસ્તુનું ધ્યાન રાખો। જ્યારે બ્લાઉઝ અને દુપટ્ટો બંને હેવી હોય ત્યારે તમારે કોઈ એક વસ્તુ સિમ્પલ હોય તો એ લુક સારો બનાવે છે, અને બીજી વસ્તુ બ્લાઉઝ અને ચણિયામાં જ્યારે મીડિયમ વર્ક હોય ત્યારે તમે આવી રીતે નેટના દુપટ્ટાનો યુઝ કરીને તમે એને લુક હેવી ક્રિએટ આપી શકો છો। કોન્સેપ્ટમાં બીજી ચોલી જોવા માટે આજે જ અમારા રાધા રાણી વસ્ત્રાલયને ફોલો કરો, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ને હા, અમારા રાધા રાણી વસ્ત્રાલયને વિઝિટ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે નેક્સ્ટ વિડીયો। બાય બાય, ટાટા।